નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. સતલાસના પાસે આવેલા ધરોઈ ડેમની સપાટી 616 ફૂટ પહોંચી. ભયજનક સપાટીથી હજી પણ 5 ફૂટ દૂર. મહેસાણા જિલ્લાના સતલાસના તાલુકામાં આવેલા ધરોઈ ડેમમાં ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે હાલમાં ધીમે ધીમે નવા નીરની આવક નોંધાઈ રહી છે. ત્યારે આજે ધરોઈ ડેમમાં 2292 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ડેમની સપાટી 616 ફૂટે પહોંચી છે. વિસનગર તાલુકાના ભાંડુ ગામે પૈસાની માંગણી બાબતે યુવકને છરા વડે માર માર્યો. વિસનગર તાલુકાના ભાંડુ ગામે યુવકે પૈસાની માંગણી કરતા શખ્સે અપશબ્દો બોલી કેડમાં રાખેલ છરાથી માથાના ભાગે યુવકને મારતા ઈજાઓ પહોંચી હતી. જેથી આ બનાવ અંગે યુવકે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ભાદરવી પૂનમના મેળામાં 5 દિવસમાં 20 લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા. ભાદરવી પૂનમના મેળાનો આજે 5મો દિવસ છે. ધૂમધામથી મા જગતજનની અંબાના ધામે ભાદરવી પૂનમનો મહામેળો યોજાઈ રહ્યો છે. શક્તિપીઠ અંબાજી ખાતે ભક્તોનો મોટો ઘસારો જોવા મળી રહ્યો છે. અંબાજી આવતા તમામ માર્ગો માઈ ભક્તોથી ઉભરાઈ રહ્યા છે. નાચતા ગાતા ભક્તો હાથોમાં ધજાઓ લઈને અંબાજી મંદિરે પહોંચી રહ્યા છે. અંબાજી મંદિરના દર્શન પથથી લઈ મંદિર સુધીની તમામ રેલિંગોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. 5 દિવસ દરમિયાન 20 લાખથી વધુ માઈ ભક્તોએ મા અંબાના દર્શનનો લાભ લીધો છે. કોર્પોરેટરે સીબીઆઈ અધિકારીનું નકલી આઈ કાર્ડ બતાવી રોપ જમાવ્યો. નકલી સીબીઆઈ અધિકારી સુરેન્દ્રનગર ભાજપનો અસલી નગરસેવક નીકળ્યો. અમદાવાદ શહેરના આનંદનગરમાં એસજી હાઈવે પર આવેલી વાયએમસીએ ક્લબના બીજા માળે રૂમમાં નકલી સીબીઆઈ તરીકે ઓળખ આપવાની ઘટનામાં સુરેન્દ્રનગર નગરપાલિકાના વોર્ડ નંબર 13ના ભાજપના સભ્ય હિતેશ્વરસિંહ મોરી સહિત 3 શખ્સને પોલીસે ઝડપી લીધા હતા. આ બનાવમાં ફરિયાદીને સીબીઆઈની ખોટી ઓળખ આપી લાફા માર્યાનો આરોપ લગાવાયો છે. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.